નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે જોઈએ તો નવો મહિનો ગેસ સિલિન્ડર મોંઘા। જી હા મિત્રો, સરકારી તેલ કંપનીઓએ જાહેર કરેલા નવા દરો મુજબ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹195.50નો વધારો થયો છે। કોલકાતામાં આ વધારો સૌથી વધુ એટલે કે મિત્રો ₹218 નોંધાયો છે। અને મિત્રો આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ એટલે કે મિત્રો ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનો જે તણાવ છે તેના કારણે વૈશ્વિક ઓઇલ માર્કેટિંગમાં ખાસ કરીને મિત્રો અસ્થિરતા હોવાનું માનવામાં આવે છે। અને મિત્રો ફેબ્રુઆરીના અંતથી અત્યાર સુધીમાં કાચા તેલની કિંમતોમાં લગભગ 50%નો ઉછાળો જોવા મળ્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો નવા મહિનામાં મોટા ફેરફાર। જી હા મિત્રો, ખાસ કરીને એલપીજી સિલિન્ડર, હવાઈ મુસાફરી અને એટીએમના મોટા ફેરફારો થયા છે। જે તમને જણાવું તો કોમર્શિયલ ગેસમાં ₹195.50 વધી ગયા છે। ત્યાર પછી મિત્રો હવાઈ મુસાફરીમાં એટીએફના ભાવ પ્રતિ કિલોમીટર ₹2 લાખને પાર થયા છે। ત્યારબાદ મિત્રો એટીએમના ભાવ વિશે જણાવું તો ફ્રી ટ્રાન્ઝેક્શન પછી +23 ટેક્સનો ચાર્જ લાગશે। અને મિત્રો નવો આવકવેરો કાયદો જણાવું તો HRA એલાઉન્સ અને ટેક્સ સિસ્ટમ સરળ કરવામાં આવી છે। ત્યારબાદ શેર ટ્રેડિંગ મોંઘું થયું છે, જેમાં ફ્યુચર્સ પર STTમાં 150%, ત્યારબાદ મિત્રો ઓપ્શન પર 50%નો વધારો થયો છે। ન્યૂ લેબર કોડ વિશે જણાવું તો મિત્રો PF ફાળો વધી શકે છે અને ટેક હોમ સેલેરી ઘટી શકે છે। પાન કાર્ડમાં વર્ષે 10 લાખ કેશ જમા અને 5 લાખ સુધીની વાહન ખરીદી માટે ફરજિયાત કરવામાં આવી છે। પછી મિત્રો ફાસ્ટેગ મોંઘો થયો છે, જેમાં વાર્ષિક પાસ ₹3000થી વધારીને ₹3075 કરવામાં આવ્યો છે। રેલવે ટિકિટ કેન્સલેશનમાં 72 કલાક પહેલાં રદ થાય તો સૌથી વધુ રિફંડ આપવામાં આવશે। અને મિત્રો બેંકોમાં બમ્પર રજા। એપ્રિલ મહિનામાં બેંકો 14 દિવસ સુધી બંધ રહેશે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો ભર ઉનાળે ચોમાસું જામશે। જી હા મિત્રો, ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ખેડૂતો અને સામાન્ય નાગરિકોનું ટેન્શન વધારે તેવા સમાચાર આપ્યા છે। રાજ્યમાં આગામી 4 એપ્રિલ સુધી ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે। હાલમાં મિત્રો એક સાથે 3 વેધર સિસ્ટમ એટલે કે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રક સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જાણીએ તો મિત્રો યુદ્ધ સમાપ્ત થશે અને રાહત મળશે। જી હા મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે। ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનથી પોતાના સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરશે। અને તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાને ઈરાન સાથે કોઈ કરારની જરૂર નથી। અને મિત્રો ટ્રમ્પે જાહેરાત કરી હતી કે આગામી 2 થી 3 અઠવાડિયામાં અમેરિકાના સૈનિકો ઈરાન છોડી દેશે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો શું લોકડાઉન લાગી રહ્યું છે કે શું છે, ખાસ કરીને જાણી લેજો। તો મિત્રો હાલમાં ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધના તંગ માહોલ વચ્ચે
સોશિયલ મીડિયા પર એક મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં ફરીથી લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે। જો કે હકીકત એ છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે અને આ માત્ર એક એપ્રિલ ફૂલની મજાક છે। એટલે કે મિત્રો એક સરકારી આદેશ જેવી દેખાતી PDF ફાઇલ લોકોમાં ગભરાટ ફેલાવીને ખાસ કરીને મિત્રો, પરંતુ તેને ખોલતા જ અંદરથી એપ્રિલ ફૂલનો મેસેજ નીકળે છે અને સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે આવો કોઈ જ આદેશ કે લોકડાઉનનો પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી, તેથી લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો 1 તારીખથી પેટ્રોલમાં ફેરફાર। જી હા મિત્રો, આજે 1 એપ્રિલ છે અને આજથી દેશના અનેક ફેરફાર લાગુ થઈ રહ્યા છે, જે તમારે જાણવા ખૂબ જરૂરી છે। મિત્રો, ભારતમાં પેટ્રોલ ડીઝલ મામલે એક મોટો ફેરફાર એ થઈ રહ્યો છે કે આજથી દેશભરના પેટ્રોલ પંપો પર E20 પેટ્રોલ વેચવું ફરજિયાત કરાયું છે। એટલે કે મિત્રો, ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને વિદેશી મુદ્રા બચાવવા અને ખાસ તો ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી સરકારે આ પગલું ભર્યું છે। જો કે પર્યાવરણની રીતે લેવાયેલો આ નિર્ણય જૂના વાહન ચાલકો માટે એટલી જ ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે આ માહિતી ખાસ તમારે જાણવાની છે। તો મિત્રો, તમને જણાવું તો E20 પેટ્રોલ વિશે ખાસ કરીને સરળ શબ્દોમાં કહીએ તો E20 પેટ્રોલમાં 80% રેગ્યુલર પેટ્રોલ અને 20% ઇથેનોલ હોય છે। એટલે કે મિત્રો, ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ હોય છે, જેને શેરડી અને મકાઈ જેવી કૃષિ પેદાશોમાંથી તૈયાર કરાવવામાં આવે છે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો 2 લાખ સુધીની રાહત, નવી યોજના। જી હા મિત્રો, કેન્દ્ર સરકારની એવી ઘણી યોજનાઓ છે જેને ગરીબોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે। આવી જ એક યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે, એટલે કે મિત્રો PMSBY યોજના છે। આ યોજના હેઠળ ફક્ત ₹20 પ્રતિ વર્ષ પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ મળે છે। ખાસ કરીને મિત્રો, તમને આ યોજના વિશે વધુ જણાવું તો પ્રથમ કાર્યકાળ દરમિયાન થઈ હતી લોન્ચ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ યોજના લોન્ચ કરી હતી। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને મોટી રાહત મળી। જી હા મિત્રો, ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી। તેમણે એવું પણ કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। અને મિત્રો, આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે। ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો ખેડૂતો ચિંતા ન કરતા સરકારે કહ્યું। જી હા મિત્રો, દેશમાં આગામી ખરીફ સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની અછતનો સામનો કરવો પડશે નહીં। સાથે જ સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે યુરિયા અને DAP જેવા જરૂરી ખાતરો નિયંત્રિત ભાવે પૂરા પાડવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, ગેસ સિલિન્ડરના નામે લૂંટફાટ। જી હા મિત્રો, ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે LPG બુકિંગ કૌભાંડો અંગે ચેતવણી જાહેર કરી છે। તેમાં જણાવાયું છે
કે કૌભાંડીઓ તાત્કાલિક બુકિંગ ઓફર, ડિસ્કાઉન્ટ ઓફર અથવા ગભરાટના મેસેજ દ્વારા લોકોને લલચાવી રહ્યા છે અને મિત્રો નકલી લિંક્સ, એપ્સ અને QR કોડ દ્વારા ચૂકવણી અને વ્યક્તિગત વિગતો મેળવવામાં આવી રહી છે. ચેતવણીમાં જણાવાયું છે કે કૌભાંડીઓ નકલી બુકિંગ લિંક્સ મોકલે છે, LPGની અછતની ધમકી આપે છે, યુઝર્સને SMS, WhatsApp અને સોશિયલ મીડિયા જાહેરાતો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પછી નકલી વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ અને QR કોડ્સ દ્વારા ચૂકવણી અને વ્યક્તિગત ડેટા એકત્રિત કરવામાં આવે છે. અને મિત્રો સરકારે સલાહ આપી છે કે LPG બુકિંગ હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા જ કરવું જોઈએ. ત્યાર પછી આગળ જાણીએ તો માર્ચમાં સોનું ચાંદી ધડામ. જી હા મિત્રો, મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલુ છે. ઈરાન અને ઇઝરાયલ, અમેરિકા એકબીજા પર ભીષણ હુમલા કરી રહ્યા છે. જેમાં મિત્રો બીજી બાજુ સુરક્ષિત રોકાણ તરીકે જેની ગણતરી થાય છે એવા સોના અને ચાંદીના ભાવમાં માર્ચ મહિનામાં ભારે ઘટાડો જોવા મળ્યો. આ આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે સામાન્ય રીતે વૈશ્વિક તણાવ કે કોઈ આફતના સમયે આવા સુરક્ષિત રોકાણની માંગણી વધી જાય છે અને તેના ભાવ પણ આકાશે આંબે છે. પરંતુ આ વખતે યુદ્ધની સ્થિતિમાં પણ સોનું ચાંદી સતત સસ્તા થયેલા જોવા મળ્યા છે. આજે મહાવીર જયંતિના પગલે ખાસ કરીને મિત્રો કોમોડિટી બજાર બંધ છે, પરંતુ ભારતીય વાયદા બજાર MCX પર ગત મહિને છેલ્લા કારોબારી દિવસ 27 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી નજર નાખીએ તો MCX પર ખાસ કરીને મિત્રો ભાવ છે તે ખૂબ જ ઓછો જોવા મળ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો હવે પોતાનું ઘર બનાવવું થશે સાવ સરળ. જી હા મિત્રો, પોતાનું પાકું મકાન બનાવવા કે ખરીદવાનું સપનું હવે સરળ બન્યું છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે મિત્રો PMAY હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક સહાય અને વ્યાજ સબસિડી આપવામાં આવે છે. યોજના PMAY ગ્રામીણ અને PMAY શહેરીમાં વેચાયેલી છે. આવક ₹3 લાખ સુધીના પરિવારોને લાભ મળે છે. ગ્રામીણ વિસ્તારમાં સીધી આર્થિક સહાય અને શહેરી વિસ્તારમાં હોમ લોન પર 6.5% વ્યાજ સબસિડી આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો માટે સરકારે નિયમો ફેરવ્યા. જી હા મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોના હિતમાં કેટલાક અત્યંત મહત્ત્વના અને ઐતિહાસિક નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્ત્વનો પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે આઝાદી બાદ પ્રથમ વખત જમીન સંપાદન અને વહીવટી પ્રક્રિયામાં આવા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયોથી જમીનના ખરીદ વેચાણની પ્રક્રિયામાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે અને ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી અટવાયેલા પ્રશ્નો કાયમી ઉકેલ થશે. ખાસ કરીને મિત્રો તમને જણાવું તો આ સાથે જ રાજ્યના માળખાકીય વિકાસને વેગ આપવા માટે રસ્તાઓનો રિસરફેસિંગ માટે પણ કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને મળશે ₹300 બોનસ. જી હા મિત્રો, રાજ્યના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ મારફતે હાથ ધરવામાં આવશે અને ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ મુજબ બાજરી માટે ₹2775,
જુવાર માટે ₹3699, ત્યારબાદ મિત્રો માલદંડી જુવાર માટે 3749 અને મકાઈ માટે ₹2400 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. આ આયોજનથી મિત્રો ખેડૂતોને બજારના ઉતાર ચઢાવ સામે રક્ષણ મળશે.